નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 843મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના સુભાષિતો અને સૂત્રોનું વિશ્લેષણ ભાગ 9માં આયુર્વેદના જે સુભાષિતો છે અને સૂત્રો છે સંસ્કૃતમાં આપેલા, તો એના વિશે આ વક્તવ્ય આપશે. ભાગ 9માં આયુર્વેદના જે શ્લોકો આવેલા છે, જે આપણને અમૂલ્ય જાણકારી આપે છે, તેના વિશે વિશ્લેષણ કરશે. વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય શરૂ કરી શકે છે. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, નમસ્કાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આમ તો હું આટલી વંદના કરીને મારું વક્તવ્ય શરૂ કરતો હોઉં છું, પણ આજે ભાદરવાની શુક્લ પક્ષની ચોથ અને ગણેશ ચતુર્થી આપણે બધા સર્વે જાણીએ છીએ કે સનાતન ધર્મમાં, આપણી ભારતીય સંસ્કૃતિ કોઈ પણ દેવ આરાધનાની વિધિ વિધાન આપણે કરીએ તો પ્રથમ ગૌરીપુત્ર ગણેશની સ્થાપના કરતા હોઈએ છીએ. અને આજે ગણેશ ભગવાનની વાત કરીએ તો એક એવી બાળ ઉંમરમાં એમની જે સૂઝ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, સૃષ્ટિમાં માતા પિતાથી આગળ કોઈ નથી, આ પ્રેરણા એમણે સ્થાપિત કરી. વેદવ્યાસે જ્યારે લેખનનું કાર્ય હાથ ધર્યું ત્યારે પણ ગણેશ ભગવાનની મદદ લીધી હતી અને સતત એમના લેખન કાર્યથી આજે આપણે એટલા શાસ્ત્રોથી પરિચિત છીએ. તો ગણેશ ભગવાનને યાદ કરી અને આગળ વધીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા. આ પ્રાર્થના જે છે એનો ભાવ છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, સૂર્યનો જેવું તેજ એનામાં, નિર્વિઘ્ન કુરુ મે દેવો, એટલે મારા તમામ કાર્યો વિઘ્ન રહિત થઈ અને પૂર્ણ થાય, એટલે એને વિઘ્નહર્તા કહેવામાં આવ્યા. અને નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા, જેટલા પણ કાર્યનો આરંભ કરું અને જ્યારે કરું, સર્વદા એટલે જ્યારે પણ હું કરું ત્યારે આપની કૃપા અસીમ અમારા ઉપર રહે. આ શ્લોક દૈનિક આપણે પૂજા અર્ચના કરતા હોઈએ તો આ શ્લોકનું પ્રાધાન્ય રાખીને આપણે પૂજા અર્ચના કરવી જોઈએ. કારણ કે એમને
બધા દેવોએ ઉપાસના પહેલા એમને વરદાન છે, એમની સ્થાપનાથી જ વિઘ્ન રહિત કાર્ય પાર પડે. અને એ જ આ ભાવાત્મક જગતમાં એક સાચા હૃદયથી ભાવ પ્રગટ કરીને એમની આરાધના આગળ રાખી અને આપણે કાર્ય પાર કરીએ એવી અભિલાષા. અને ચંદ્ર દર્શન, લોકો ચંદ્ર દર્શન કરતા હોય પણ આજે ન કરવું જોઈએ. અને એમના બાલક ઉપર ચંદ્ર આપણે જોતા હોઈએ છીએ. ચંદ્ર એટલે સૌમ્ય દેવ, મનની શાંતિ, મન સાથે બહુ પ્રભુત્વ છે સૌમ્ય. અને સૂર્યનું અગ્નિ સાથે પ્રાધાન્ય છે. વેદકાળમાં મૂર્તિ સ્થાપના નહોતી ત્યારે 3 પ્રત્યક્ષ દેવ ની પૂજા થતી હતી: સૂર્ય, ચંદ્ર અને વાયુ. આ જે 3 સૃષ્ટિની ઉપર ભ્રમણ કરે છે એ જ સૃષ્ટિના સંચાલનના કરતા હર્તા મનાય છે. સ્વરૂપ તો પાછળથી આપ્યા, સમયે સ્વરૂપ આવ્યા, પણ આ પ્રત્યક્ષ સનાતન સત્ય સાથે આ પ્રત્યક્ષ દેવો દરેક ક્ષણે પૃથ્વીના આભા મંડળમાં છે. અને એ જ પ્રત્યક્ષ દેવોમાંથી ચંદ્રનું સ્વરૂપ એમને જે બાલક ઉપર આપણે જોઈએ છે. એટલે તો રિદ્ધિ દેહ સિદ્ધિ દેહ આજે વાત કરી એમના પત્નીઓ બે રિદ્ધિ અને સિદ્ધિ. મનની શાંતિ હોય તો જ આ વરે આપણને. એટલે રિદ્ધિ સિદ્ધિ એમની સાથે છે. મનની શાંતિ હોય તો જ આપણે પ્રગતિ કરી શકીએ, અને રિદ્ધિ સિદ્ધિ તો જ આપણને આપણા ઘરે પ્રવેશીને સુખમય જીવન આપે. આટલું આજના દિવસનું મહત્વ કહી અને આજના વિષય ઉપર આપણે આગળ વધીએ. અગાઉ વેબિનાર નંબર 8, ભાગ નંબર 8, એમાં આપણે ઘણા બધા આયુર્વેદના શ્લોકો, સુભાષિતો જોયા. પણ આજે હું જે કહી રહ્યો છું અને જે કહેવા જઈ રહ્યો છું એ બે વિજ્ઞાનની વચ્ચે બહુ ઊંડાણથી સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. હું ઘણીવાર આ બોલતો હોઉં છું, પણ ઘણા એને મજાકમાં લેતા હોય છે પ્રકૃતિ વિશે, અને આયુર્વેદના કથનમાં ક્યાંક હું દોષિત છું એવું માનતા હોય છે. પણ આજે એક રહસ્યમય રીતે આયુર્વેદનો જે તારતમ્ય કહેવાય, હાર્દ કહેવાય, એ હાર્દના શ્લોકથી હું શરૂ કરી અને કદાચ પહેલા શ્લોકમાં જ મારે થોડોક સમય વધારે જાય તો મને ક્ષમા કરજો. પણ હું વિસ્તારથી આજે ખુલાસાભેર આપને સમજાવવા માટે હું પ્રયત્ન કરીશ. આશા કરું કે ધ્યાનથી સાંભળશો. વિકારો ધાતુ વૈષમ્યમ શ્યામ્યમ પ્રકૃતિ ઉચ્યતે સુખ સંજ્ઞાકમ આરોગ્યમ વિકારો દુઃખમેવ ચ. આ ચરકનું સૂત્ર છે. હવે પહેલો જે પૂર્વાર્ધ જે કહીએ, વિકારો ધાતુ વૈષમ્ય સામ્ય
પ્રકૃતિ ઉચ્ચયે. આ એક બાળક માના શરીરમાં આકાર લઈ અને એનું બંધારણ બની જાય છે માના ઉદરમાં, અને એ બંધારણ સાથે એ પૃથ્વીમાં અવતરણ કરે છે. જન્મ આપણે શબ્દ જન્મ વાપરીએ, પણ ઉપરથી જે નીચે આવે એ અવતરણ, એટલે એનો અવતાર આપણે જે કહીએ છીએ ને કે અવતરણ થાય છે. અને એ બંધારણ માતા પિતાના સંયોગથી એ બંધારણ એને મળે છે. એમાં બંને પાત્રોની અંદર બંનેના બંધારણમાં 3 ધાતુ કો દોષ કો, આપણે કફ વાર પિત્ત જેને કહીએ છીએ, એ 3નું મિલન થાય. 3માંથી બંને પાત્રોમાંથી 3 વસ્તુનું સંયોજન થઈ અને એક નવું ફોર્મેશન બંધારણ બને. એમાં કફ વાર પિત્ત પિતાના પણ ભાગનો હોય, કફ વાર પિત્ત માતાના પણ ભાગ. એ બંનેમાં જે સામ્ય હોય એની વૃદ્ધિ બાળકમાં દેખાય. એટલે માનો કે બંને કફ છે તો બાળકમાં કફની પ્રધાનતા આવે. એકમાં કફ પિત્ત છે અને એકમાં પિત્ત છે તો પિત્તની વૃદ્ધિ થશે. એવી રીતના એકમાં કફ પિત્ત છે, એકમાં વાયુની પ્રધાનતા છે તો સમદોષ થશે. આ બાળકનું બંધારણ થઈ. અને આપણા શાસ્ત્રોમાં કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ બદલાય, પ્રાણ અને પ્રકૃતિ જાય ત્યારે જાય, એ બદલાતી નથી. ત્યારે આ પ્રકૃતિ શબ્દ જે છે એના 2 અર્થ આપણા શાસ્ત્રોમાં મૂક્યા છે. એક બાહ્ય પ્રકૃતિ જે આપણે ભૂચલમાં જોઈએ છે, અને એક શારીરિક પ્રકૃતિ. હવે શારીરિક પ્રકૃતિમાં આ વસ્તુ એક બંધારણ થઈ ગયું, એક ઘડો બની ગયો પૂર્ણ રૂપે ભરીને, કફ વાર પિત્તનું બેલેન્સ કરીને ઘડો બની ગયો. અને એ ઘડાની અંદર ઓછા વધતા પ્રમાણમાં 3 દોષો છે. પણ જ્યારે સૌથી વધારે માનો કે કફ હોય તો કફ પ્રધાન કહેવાય, સૌથી વધારે પિત્ત હોય તો પિત્ત પ્રધાન કહેવાય. કોઈ પણ માણસના શરીરમાં કફ વાર પિત્તનું અસ્તિત્વ ન હોય એવું શક્ય નથી. હા, એના પ્રમાણમાં ટકાવારી પ્રમાણે વધઘટ હોઈ શકે. એ ટકાવારીના આધારે એની પ્રકૃતિનું બંધારણ ચિકિત્સકો જોતા હોય છે. હવે અહીંયા આ વસ્તુ હવે બહુ ધ્યાનથી સાંભળવાની. એ એક વ્યક્તિનું પ્રકૃતિ પિત્ત અને વાયુની પ્રધાનતા સાથે બની. હવે બંનેના સંયોજનમાં બંને છે, પિત્ત અને વાયુ. એમાં ટકાવારી નક્કી નથી. માનો કે 50% પિત્ત હોય, 30% વાયુ હોય, 20% કફ હોય. એ ટકાવારી નક્કી નથી થતી. પણ એ પ્રકૃતિનું બંધારણ એક અભ્યાસુ ચિકિત્સક, વિદ્વાન ચિકિત્સક દર્દીને જોઈ અને નક્કી કરી શકે છે. હવે આવી પરિસ્થિતિમાં પિત્ત અને વાયુ વાળી પ્રકૃતિની વ્યક્તિ, એટલે સામાન્ય રીતે એ વ્યક્તિ અવારનવાર ખાનપાનની ભૂલના આધારે, ઋતુચક્રની ગતિમાં અવારનવાર નાની મોટી ફરિયાદો એને આવતી. પણ સૌથી પ્રથમ બાળકનો જન્મ થયા પછી 1 વર્ષ સુધી, જ્યાં સુધી માનવ ઉદરમાં હતો ત્યારે એને બ્રહ્માંડના કોઈ તત્વો સ્પર્શતા નહોતા. પણ જ્યારે એ પૃથ્વી ઉપર આવે છે ત્યારે 1 વર્ષમાં જે આપણી ઋતુચક્ર જે છે, 6 જે આપણી
ઘટનાઓ બતાવી છે. 3 એના પેટા બે એમ કરીને 6. એમાં પાછું આધાનકાળ અને વિસર્ગકાળ 6 મહિના. હવે બાળકનો માનો કે માના ઉદરમાં ગર્ભ સ્થાપિત થયો છે નવેમ્બર મહિના, તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, એટલે એ બાળકનો જન્મ થવાનો જુલાઈના આખરમાં અથવા તો ઓગસ્ટના પ્રથમ પક્ષમાં. હવે આ જે 9 મહિનામાં જે ઋતુઓ અને એ ઋતુ પ્રમાણે માતાએ જે આહાર વિહાર લીધો એ એના બંધારણમાં ઉપયોગી બને. હવે જોઈ લો, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ ઠંડીના દિવસો, અને માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ એ ગરમીના દિવસો. આ બે અને માતા પિતાના સંયોજનથી જે બન્યું એ આ પરિબળો આખા એના બંધારણ ઉપર અસર કરે, અને પછી એ બાળક જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એની પ્રકૃતિને અનુરૂપ જ્યારે ઋતુ ચક્ર ફરે ત્યારે એ બાળક નાની મોટી ફરિયાદ સાથે માંદગીમાં આવે. અને આયુર્વેદમાં સૌથી પ્રથમ જો બતાવવામાં આવ્યું હોય તો એ જ્વર છે, તાવ, અને એ તાવ પ્રકૃતિના આધીને આવતો હોય છે. ઋતુચક્રની અસર પણ આવે છે પ્રકૃતિ, એટલે અમુક પ્રકૃતિના માણસને તમે જોશો તો શિયાળામાં તાવ ને શરદી ને કફ ને બધું વધી જતું હશે. અમુક માણસોને ઉનાળો પૂરો થવા આવે ત્યારે એને બધી તકલીફો આવે, અને ઘણાને શરદ ઋતુમાં આવે. આ એની પ્રકૃતિ અને એના આધારે એના સમયનો કાળ માંદગીનો એક યોજનામાં આવી જાય છે. હવે એ તાવ જ્યારે બાળકને આવે છે ત્યારે એ તાવ કયા સમયે આવ્યો અને એના લક્ષણો શું, એના ઉપર ચિકિત્સક નિદાન કરે છે. કારણ કે બાળક તો નાનું હોય છે, એની માતાને પૂછે છે, અને એ માતા એને જેટલું જીવનભર જોયું હોય છે એ ચિકિત્સકને કહે છે. પછી ચિકિત્સક એનો એક જે આયુર્વેદ પ્રમાણે નિદાનના પરિબળો જે બતાવ્યા છે એ પ્રમાણે ગોઠવી અને નક્કી કરે છે. હવે આની સાથે બીજી એક વાત કે જ્વર આવી ગયો, તાવ મટી ગયો, પણ એની અવધિ કેટલા દિવસ એને તાવ રહ્યો, એ તાવમાં ચિકિત્સા જે થઈ એમાં એની રહેણી કહેણી, ખાનપાન, નિદ્રા, આની ઉપર શું અસરો આવી, અહીંયા ભેદ સમજવાનો કે આ તાવ આવી ગયો, તાવ દેખાતો બંધ થઈ ગયો એટલે આપણે એવો સંતોષ માની લઈએ છીએ કે તાવ ગયો એટલે આપણે સ્વસ્થ. પણ આયુર્વેદ એમાં કંઈક વિશિષ્ટ આપણને સંકેતિક ઉપદેશ આપે છે કે આપણે લક્ષણ જોયું, તાવ જતો રહ્યો, પણ એ તાવની ગરમી જે શરીરમાં વિવિધ અંગો ઉપર અસર કરી ગઈ છે. કારણ કે માતાના વાળથી પગના નખ સુધી તાવની ગરમી દેખાતી હોય છે. તો એવા કેટલાય અંગો હોય છે કે જે પ્રાકૃત અવસ્થામાં હતા એ વિકૃત અવસ્થામાં આવી ગયા, અને એ વિકૃતિ તાવના લક્ષણને આપણે જોઈ લીધું કે તાવ નથી એટલે આપણે ચિકિત્સા મૂકી દીધી, અને પાછું 2 દિવસમાં ખાવા પીવાનું ને જે બધું હોય એ ચાલુ કરાવડાવી દઈએ છીએ અથવા તો કરીએ છીએ. પણ એનામાં જે એના બંધારણીય અંગોની અંદર વિષમતા આવી એ દોષ રહી જાય છે, અને એ સમયે વૃદ્ધિ થતા જેમ કાંકરે ઘડો ભરાય
એમ ધીમે ધીમે અંગોની અંદર જે વિકૃતિ આવી હોય છે એ વિકૃતિને સમય સમયે એ આગળ ને આગળ એ અંગને અશક્ત કરતું જાય છે. પછી એ તાવના પ્રકારના આધારે એના રક્ત ઉપર અસર આવી, એની પાચન ક્રિયા ઉપર અસર આવી, આ બધું જે ત્યાં સ્થગિત થઈને ઊભું રહી જાય છે. એટલે ઘણીવાર આપણે જોઈએ છે કે દર્દીને તાવ આવ્યો, તાવ જતો રહ્યો અને તરત એને ઝાડા થઈ જાય છે, અથવા તો એને રક્તકણોમાં અલ્પતા આવી જાય છે, હેમોગ્લોબિન ઘટી જાય છે, અથવા તો એને કંઈક બીજું જ નવું આવે છે. એટલે આ જે દોષો રહી ગયા હોય છે એના ભાગરૂપે કાળાંતરે ફરી એનો જ્યારે સમય આવે ત્યારે એ એક પગલું આગળ લાવે. એમ કરતા તમે જો ઘણા બાળકો નાની ઉંમરથી દવા ઉપર, અને એમાંય જે અમુક પ્રકારના રોગો આવી જાય છે, બાળપણના રોગો જે કહીએ આપણે, એ રોગોમાં બાળક સતત હેરાન થતું હોય છે અને સતત એ બાળક એ પ્રક્રિયામાં દવાના જોરે, ચિકિત્સાની સહાયથી એ બાળકને આપણે આગળ ને આગળ વૃદ્ધિ તરફ, વિકાસ તરફ લેતા જતા હોઈએ છીએ. પણ જે આંતરિક જે તકલીફો અંગો ઉપર આવી ગઈ છે ત્યાં સુધીના મૂળ સુધીની ચિકિત્સા આપણે થતી નથી, કરતા નથી, અથવા ધીરજ રાખતા નથી. અહીંયા આયુર્વેદે બહુ સ્પષ્ટ કીધું છે કે જ્યાં સુધી પ્રકૃતિની પુનઃસ્થાપના ન થઈ જાય ત્યાં સુધી પથ્ય પાલન રાખવું જોઈએ. અને એ જ વસ્તુની ભૂલ આજે એટલા બધા ગંભીર રોગો તરફ કાળક્રમે લઈ જાય છે કે જે દરેક માતા પિતા સમજી નથી શકતા. અને આવી ભૂલોના આધારે એ બાળક જ્યારે અમુક ઉંમરનું થાય, કારણ કે શરીરનો વિકાસ પણ ક્રમે ક્રમે ચાલે છે, એ ક્રમે ક્રમે વિકાસની અંદર જે વિક્ષેપ આવે છે, જે વિકૃતિ આવે છે, તો એ એના શરીરના પૂર્ણ વિકાસ તરફ એને સંતોષકારક આગળ નથી લઈ જશે. અને એટલે જ પછી બાળકોથી માંડી અને ઉંમરની સાથે એના અંગોનું જે કાર્ય કરવાનું હોય છે એ અંગો કાર્ય ઓછા કરતા હોય છે, અલ્પ કરતા હોય છે, અને પછી એને અચાનક બીજી બીમારીઓ લાગુ પડી જાય છે, અને પછી એના વિકલ્પો શોધવા માટે બહુ મહેનત કરવી પડે છે, અને એમાં પાછું વરાય બી ખરું ને ના બી વરાય એવી સ્થિતિમાં આવી જાય છે. હવે આ જ વાત મોટા પુખ્ત ઉંમર માટે પણ છે, કારણ કે જ્વરને, તાવને રાક્ષસ કીધો છે આયુર્વેદ. સૌથી પહેલો રાક્ષસ તાવ આવે એટલે તમે જેટલા પણ આમાં જે તાવના સકંજામાં એકવાર આવ્યા હશે એ બધાને ખબર હશે કે તાવ 3 દિવસમાં ઉતરી ગયો હોય, 5 દિવસમાં, 7 દિવસમાં, 11 દિવસ, 14 દિવસ, 17 દિવસ, 21 દિવસ, 28 દિવસ, 32 દિવસ, આ બધા તાવના પ્રકારો છે. જેટલો દોષ અંદર પ્રબળ શરીરમાં એટલી તાવની અવધિ લાંબી. હવે તાવની અવધિ લાંબી, માનો કે મેલેરિયા થયો, મેનિન્જાઇટિસ થયું, ટાઇફોઇડ થયો, અત્યારના નવા જમાનાના નામ બોલી રહ્યો છે, તો આ દર્દી ટૂંકી ચિકિત્સામાં બહાર નથી આવતો. હવે પાછી એ જ વાત આવે છે કે ચિકિત્સા થઈ ગઈ, 15-20 દિવસે, 25 દિવસે તાવ દેખાતો બંધ થઈ ગયો, અને ઘરે આવ્યા પછી પેલી નબળાઈ દેખાઈ હોય, જ્વરની, તાવની, શરીર તૂટી ગયું હોય, આમ અશક્ત એટલું થઈ ગયું હોય શરીર, એટલે ઘરનાને એવી ચિંતા કરશે કે હવે આપણે એમને ખવડાવીને તાજા માજા કરવા. પણ એ અસર એના અગ્નિ ઉપર આવી હોય છે, એની અગ્નિ પૂર્વવત નથી થઈ. તાવનું લક્ષણ ગયું,
અગ્નિ પૂર્વવત નથી થઈ, અને એ અગ્નિ પૂર્વવત નથી થઈ એના આધારે પછી જે મેં કીધું એમ એને વારે ઘડીએ ઝાડા થઈ જાય, અથવા તો એના શરીરની એટલી બધી શક્તિ અણાઈ ગઈ હોય કે એને કબજિયાત જેવું દેખાવાનું ચાલુ થઈ જાય, માથાનો દુખાવો શરૂ થઈ જાય, કારણ કે એ દોષ તો સ્થળાંતર કરી ગયો છે, એટલે એ અંગો ઉપર પહોંચી ગયો છે એ દોષ. અને પછી ધીમે 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 સામાન્ય લક્ષણો સાથેની માંદગીઓ દેખાતી હોય અને કાળક્રમે એ વિકરાળ રૂપે એવી એક નવી દિશામાં આપણને લાવીને મૂકી દે, એક એવી નવી સ્થિતિ ઉપર આપણને લાવીને મૂકી દે કે ક્યાંથી શરૂ થયું ને કયું પ્રાધાન્ય છે ને કયું અલ્પ છે ને કયું પહેલું છે કયું બીજું છે નક્કી કરવું અઘરું પડે, અને એ ચક્કરમાંથી બહાર નીકળતા નથી. એટલે જ આયુર્વેદમાં અગ્નિનું પ્રાધાન્ય પહેલા બતાવ્યું છે. જો અગ્નિ બરાબર હશે તો સાથે સાથ ધાતુનું પોષણ પણ બરાબર થશે, શરીરના બધા અંગો પૂર્ણ રૂપે સક્ષમ કાર્યરત રહેશે, અને સારું આયુષ્ય અને સ્વસ્થતા સાથેનું જીવન પણ આપણે ભોગવી શકીશું. પણ પરિસ્થિતિ આપણી જે અમુક માન્યતાઓ કે, અને કોઈને બી, હું તો એક ચિકિત્સક છું એટલે મારે પૂછવાનો ધર્મ છે અને હું બહુ ઊંડાણથી હિસ્ટ્રી લઉં છું, કદાચ કલાક સવા કલાક 1.5 કલાક સુધી. અને મેં જોયું છે કે નાનપણમાં કંઈક માંદગી આવી હોય ને એ માંદગી એને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દવા કરવી પડી હોય, અને પછી ધીમે 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 બધા રોગોની શૃંખલા દેખાતી હોય, ત્યારે મને એ લોકો ચમકે, એ વિચારે કે સાહેબ આ કેવી રીતના બની શકે આટલા. ત્યારે મારે આ સમજાઈને કહેવું પડે છે કે ભાઈ એ દિવસે બીજ વવાયું હતું, પણ એ બહાર દેખાતું નહોતું એટલે તમને ખ્યાલ નહોતો આવ્યો, પણ એના લક્ષણો સમયે તમને દેખાતા હતા તો તમે એની લાક્ષણિક ચિકિત્સા કરી લેતા હતા. એ લાક્ષણિક ચિકિત્સા થતી હતી, પણ જે અંગ અંદરથી જે ડિસ્ટર્બ થયા હતા, જે અંગોની ઉપર એ નુકસાન થયું હતું, એ પૂર્ણ રૂપે કાર્યરત નહોતું, એ અંગ ધીરે 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 અસક્ષમ બનતા બનતા આજે આ સ્થિતિએ લાવીને આપને પ્રદર્શિત થયું છે. તો આ શ્લોક મને એટલો વાલો છે ને, કદાચ મને આયુર્વેદમાં કદાચ થોડો વધારે રસ કરતો વધારે કર્યો હોય ને તો આ શ્લોકે મને કહ્યું છે કે પ્રકૃતિ. હવે પ્રકૃતિની બીજી રીતે પણ આપણે જોઈએ કે માનો કે મેં તમને કહ્યું એમ પિત્તમાં પ્રકૃતિનું છે. હવે એ માણસ ખાધે પીધે સુખી છે અને કફકર ખોરાક ખાય છે તો બહુ વાંધો નથી આવતો થોડા સમય માટે, પણ એ કફનું જ્યારે પ્રમાણ અમુક અંશથી વધારે વધી જાય એટલે એના લક્ષણ કફ વાળા બધા દેખાવાના ચાલુ થાય. એટલે માણસ ચિકિત્સક ભૂલ થઈ જાય ત્યાં કે આને કફના રોગ છે. અરે ભાઈ એ તો દોષ છે, દુષ્ય છે. એ દુષ્યના આધારે તમે વિચારો છો, એની મૂળભૂત પ્રકૃતિ શું છે એ વિચારો. એવી જ રીતના જો એ પિત્તકર ખોરાક વધારે એટલે તીખું તરેલું મરચા વાળું રાજસી ખોરાક જેને કહેવાય. ગીતામાં 3 શ્લોક આપ્યા છે, 17મા અધ્યાયમાં 8, 9, 10. જે લોકોને રસ હોય એ જોઈ લેજો. હવે એ તીખું તરેલું બધું ખાય તો એનું પિત્ત તો જે બેલેન્સમાં આવ્યું તો એ વૃદ્ધિ થશે. તો કોઈ પણ વસ્તુની વૃદ્ધિ થાય તો બીજા બેમાં તો ઘટ થવાની, તો ત્યાં પણ એને ઇમ્બેલેન્સ આવશે. હવે અહીંયા દ્વંદ્વ રોગો આવી ગયા. પિત્તને દબાવવા જેવી ઠંડી વસ્તુ આપે એટલે પેલી વાયુ વાળો એમ કે મને તો મારું બેલેન્સ તૂટે છે, એટલે વાયુના લક્ષણના રોગો તો હેરાન કરવાના ચાલુ કરે. આ પરિસ્થિતિ જે સર્જાય છે ને વિષમતાની, એ જ વાત અહીંયા કીધું છે કે વિકારો ધાતુ વૈષમ્ય. આ ધાતુ જે કુદરતી બંધારણમાં આવ્યું એની અંદર જે વિષમતા આવે છે
એના પછી રોગો આપણે, પણ એ રોગને આપણે લક્ષણ તરીકે સમજી અને એને પ્રકૃતિ માની લઈએ. પ્રકૃતિ અલગ છે, આ બધા દૃશ્ય છે. ત્યાં સમજવાની ચિકિત્સકને બહુ ઊંડાણની જરૂર હોય છે. અને એટલે જ આયુર્વેદમાં 2 પાયાના સિદ્ધાંત નિદાન પંચકમાં કીધું છે. અને એમાં પ્રકૃતિ સમસમ અને પ્રકૃતિ વિષમવય, પ્રકૃતિની અનુરૂપ અને પ્રકૃતિથી વિપરીત, અને અંશાંશ કલ્પના. અંશાંશ કલ્પના એ અલ્ટિમેટ કેન્દ્ર બિંદુ છે કે ભાઈ એનામાં લાક્ષણિક રીતે બેવ દેખાય છે, પિત્તય દેખાય છે, વાયુ દેખાય છે, પણ પ્રમાણ કોનું વધારે, પિત્તનું કે વાયુનું? તો ઔષધ આયોજન પણ એ જ રીતે ગોઠવવું પડે કે પિત્તનું શમન પણ થાય ને વાયુની વૃદ્ધિ પણ ન થાય. આ જે ચિકિત્સાનો ભાગ જે છે ને, એ જ કસોટી છે વૈદ્યો માટે, ચિકિત્સકો માટે. અને આ જ વિજ્ઞાન આયુર્વેદમાં જે આપ્યું છે એ બીજા કોઈ શાસ્ત્રમાં નથી આપ્યું. આપણે રોગના નામની વ્યાખ્યા ઉપર પડ્યા છીએ, પણ નાકેથી નીકળે તો શરદી, પેટમાંથી ચિકાસ નીકળે તો આપણે એને મ્યુકસ કહીએ. આ પરિસ્થિતિ છે. આખું શરીરનું બંધારણ તો 5 જ છે: કફ, વાત, પિત્ત અને રાજસી અને રજસ અને તમસ. હવે એ આહાર ઉપર નિર્ભર કરે છે. તમારી પ્રકૃતિના આધારે જ રજસ અને તમસ, સત્વની તો વાત જ નથી. એની અંદર એ વધઘટ થાય છે. તમે જુઓ, અમુક રોગ આવ્યા પછી માણસ ચીડિયો થઈ જાય. માણસ વાતમાં શંકા કુશંકા પહેલા ના કરતો હોય, શંકા કુશંકા કરતો થઈ જાય. એને કોઈની વાતમાં વિશ્વાસ ના આવે. આ જે અંદર જે પ્લસ માઇનસ થયો, ઉતાર ચઢાવ આવ્યો, એ આખા સર્વાંગ શરીર ઉપર અસર આવે છે. એવા મનોભાવો ઉપર પણ એની અસર આવે છે. એટલે આ શ્લોકને મારાથી પ્રયત્ન જેટલો થયો એટલે મેં કર્યો, અને આપ સર્વને જેટલું મારાથી સમજાવવાનું થતું હતું એટલું મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. આમ તો અભ્યાસ કરીને આની અંદર એક પારાયણ આખી થઈ શકે એટલું આ શ્લોકની અંદરનો મર્મ રહેલો છે, પણ ટૂંકમાં આટલું કહી અને આપણે બીજા શ્લોક ઉપર જઈશું. હવે શરીરના બંધારણની આપણે વાત કરી, અને આ મારો બીજો શ્લોક જે મને બહુ સૌથી વધારે પ્રિય છે. પિત્તમ પંગુ કફ પંગુ પંગવો મલ ધાત્વઃ વાયુના યત્ર નિયંતે તત્ર ગચ્છન્તિ મેઘવત. આ શરીર વાયુ સંચાલિત છે, અને વાયુ કર્તા તરીકે શરીરમાં છે. એ આના પછીના શ્લોકમાં આવશે, એટલે હું અત્યારે એનો ખુલાસો નથી આપતો. પણ એ અન્ય બે એટલે પિત્ત અને કફ એને ધક્કો મારવા માટે અને એને સ્થાન ભ્રષ્ટ કરાવીને બીજે મોકલવા માટે સક્ષમ છે. એટલે જ આયુર્વેદમાં વાયુના 80 પ્રકાર બતાવ્યા છે, રોગ બતાવ્યા છે, પિત્તના 40 બતાવ્યા છે અને કફના 20. પણ ચિકિત્સાની રીતે જોઈએ તો વાયુના 80 માંથી 60 રોગો સરળતાથી આપણે ચિકિત્સા દ્વારા મટાડી શકીએ છીએ. પિત્તના 20 માંથી 12 એવા છે કે જે આપણે સરળતાથી મટાડી શકીએ છીએ. પણ કફના જે 20 છે એમાંથી 14 એવા છે કે જેને મટાડવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું થઈ જાય. પિત્તના 40 માંથી કેટલા? 40 છે ને? પિત્તના 40, તમે 20 બોલ્યા. હા, પિત્તના 40, સોરી, પિત્તના 40, એમાં
એક મિનિટ, પિત્તના 40 એમાંથી 26 એવા છે કે જેને આપણે સરળતાથી નિયંત્રણમાં લઈ શકીએ, પણ કફના જે 20 છે એમાં 14 એવા છે કે જેને મટાડવા લોઢાના ચણા ચાવવા પડે, વૈદ માટે પણ અને દર્દી માટે પણ, કારણ કે એ જટિલ છે. હવે બીજી વાત વિચારો કે કફ વાયુવાળો રોગનું આયુષ્ય સૌથી ઓછું બતાવ્યું છે, વાયુ પ્રકૃતિના અથવા વાયુ પ્રાધાન્ય વાળું. એના પછી પિત્ત વાળાનું આયુષ્ય મૂક્યું છે અને એના પછી કફ વાળાનું આયુષ્ય મૂક્યું છે. હવે કફના રોગમાં હું તમને એક સીધો સાદો ઉદાહરણ આપું. બધાએ જોયું હશે, અનુભવ્યું હશે કે જે લોકોને શ્વાસની બીમારી છે, કફની બીમારી છે, એ લોકો ડચકા ખાતા ખાતા પણ 15, 20, 25 વર્ષ, અને એની કોઈ ચિકિત્સા, બહુ કફ ઉપડે તો કદાચ 2-4 દિવસ હોસ્પિટલમાં લઈ જાય પણ ત્યાં પૂરું થઈ જાય અને પછી પાછો સમય એટલો કંટ્રોલમાં આવી ગયો, એ લચકા ખાતા ખાતા પણ 20-25 વર્ષ જીવી શકે છે. પણ જે 14 રોગોની હું વાત કરું છું એ બધા એવા છે કે જેમાં યાપ્ય અને અસાધ્ય આવા રોગોની શૃંખલા એમાં આવે છે. હવે એ તાત્કાલિક એક દિવસમાં નથી થતું. એ આ જેને આગળના શ્લોકમાં કીધું, કાળ ક્રમે ધીમે ધીમે અગ્નિ માંદ્ય અને અંગો પરની અસર, અને એમાંય પાછા એના જ આજે તમે જુઓ તો મગજના રોગોની શૃંખલા વધતી જાય છે, કારણ કે કફનું સ્થાન છે ઉદ્ધવજત્રુમાં. ઘણા એમ કે મને દેખાતું નથી, મને સંભળાતું નથી, મારે જીભ તતરાય છે, મગજમાં ગાંઠ થાય, આ કફના છે. અને આના જ આધારે આજે તમે જુઓ તો જે ગંભીર બીમારીઓ જે આવે છે અને એમાંય પરિણામ મળે છે કે નથી મળતું એ સમય બતાવે છે, દર્દીની સ્થિતિ બતાવે છે. એમાં આર્થિક પાસું ને બધું, ઘણું બધું, પારિવારિક પાસું ને બધું જ આવે. પિત્તના હવે શરીરને 3 ભાગમાં વહેંચ્યું છે: ઉદ્ધવજત્રુ, મધ્યજત્રુ, અધોજત્રુ. છાતી એટલે આપણે જે સ્તન પ્રદેશ જે કહીએ એની ઉપરનો જે ભાગ કહેવાય એ ઉદ્ધવજત્રુ. સ્તન પ્રદેશથી મળ વિસર્જનના 2 માર્ગો જે શરીરમાં હોય છે, સ્ત્રીઓમાં વધારે 3, એ ભાગ મધ્યજત્રુ કહેવાય, જે પિત્તની સાથેના છે. અને એનાથી નીચે વાયુ, અધોગત. હવે જ્યાં વાયુ અને પિત્તનું જંકશન છે એ અપાન વાળો ભાગ છે. એ અપાન વાળા ભાગથી રોગની શરૂઆત થાય છે એવું ઘણીવાર કહેતો હોઉં છું. અપાન દૃષ્ટિ થઈ એટલે વાયુ ઉપર ધક્કો મારે, એટલે ધીમે ધીમે પિત્તના અંગોને અસર કરે, પછી કફના સુધી પહોંચે. એટલે વાયુ કરતા એટલે કીધો છે કે એ એના સ્થાન ભ્રષ્ટથી શરૂ કરી અને ધીમે ધીમે ઉપર જઈ અને છેક મસ્તિષ્ક, એટલે જ અપાન, સમાન, પ્રાણ, એટલે હૃદય ઉપર જે આવે. હવે એમાં કફ આવ્યો હોય તો એટેક ને આવું બધું આવે, બરાબર છે. પછી ઉદાન આવે છે અને એ પછી વ્યાન આવે છે. જ્યારે સર્વાંગ શરીરમાં એ વાયુ બધે જ પહોંચીને એનું કાર્ય સંભાળી લે છે, બધા અંગોમાં એ પ્રવેશી જાય છે, ત્યારે વાયુના રોગો. અને એટલે જ આપણે બધા એમ કે વાયુથી થાય, વાયુ, પણ વાયુ શરૂઆત તો અપાનના ભાગથી શરૂ થાય છે. ત્યાંથી જો તમારું કંટ્રોલ ગયો તો ધીમે 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 પહેલા પેટમાં ગેસ થશે, એસિડિટી થશે, કે જે પિત્ત ભળ્યું હોય તો એસિડિટી થાય, કફ ભળ્યો હોય તો અંદર દુખાવો થાય, બેચેની લાગે, ભારેપણું લાગે, પછી ઉપર જાય, હૃદયમાં પણ એવું થાય.
પછી એનીથી ઉપર જાય એટલે મસ્તકમાં અને ગળામાં ને એ બધા જે ગળામાં લાલાશ થઈ જાય, ગળું લાલ લાલ થઈ જાય તો પિત્તનો અનુબંધ આવે, અથવા તો જો અંદર થૂંક ને ગળફા અને શ્વાસ જેવું દેખાય તો કફનો અનુબંધ આવે. પણ આ વસ્તુ અહીંયાથી શરૂ થઈને ક્રમે 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 ઉદ્ધવગમન કરે છે અને એ ઉદ્ધવગમનની પ્રક્રિયા જ રોગોની માંદગીની શૃંખલા આપણને આપે છે. આ હું જે સમજ્યો છું એ મેં આપને કહ્યું. કદાચ ક્યાંક કોઈક જગ્યાએ આપની સમજવાની ભૂલ અથવા તો મારી પણ હોઈ શકે, પણ આટલા વર્ષના અભ્યાસ પછી એટલો તો મને વિશ્વાસ છે કે જે હું સમજ્યો છું એ અને તો જ હું સારા પરિણામો ચિકિત્સક તરીકે લઈ શકું છું, એટલે મને સંતોષ છે. મને બીજી કોઈ રીતે નથી. કદાચ હોઈ શકે કોઈના મનમાં આ મતને સ્વીકારવું ગમે ના ગમે, પણ હું સત્યતા સાથે કે આ આખા શરીરની રચના અને પ્રક્રિયાની મેં થોડી આંશિક ઝલક આપની સમક્ષ મૂકી અને આ જ રીતે પછી પંગવો મલ ધાત્વ. હવે મલ ધાત્વ એટલે ધાતુનું સ્થાનાંતર પણ નથી થતું અને મળનું વિસર્જન પણ નથી થતું. વાયુના યત્ર નિયંતે એટલે વાયુ જ્યાં એને ધક્કો મારીને લઈ જાય છે, તત્ર ગચ્છન્તિ મેઘવત. જેમ વાદળ, પાણીનો ભરેલા વાદળો જે પવન એને ખેંચીને સ્થળાંતર કરાવે છે, જે આપણે અત્યારે જોઈએ છે કે આમ ઘનઘોર થઈ ગયું હોય કારું પણ વરસે નહીં અને ક્યાંક આગળ જઈને વરસી જાય, એમ એ ધક્કો મારીને જે સ્થળાંતર કરાવી લે છે કફને, પિત્તને, મળને. એવા પણ દર્દી છે કે જે મળ નીચેથી નીકળવો જોઈએ એ ઉલટીમાં નીકળે એટલે સુધી એવો દર્દી બગડીને રોગ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય કે જે મળ નીચેથી નીકળવો જોઈએ, વિસર્જિત થવો જોઈએ, એ મોં દ્વારા એનું મળ નીકળતો હોય, આવા પણ દર્દીઓ છે. એટલે આ વાયુનું કરતાપણાની મેં વાત કરી. હવે મેં કહ્યું એમ કે આગળ એક શ્લોક આવશે, એ શ્લોકને પણ આપણે જોઈ લઈએ. મિત્યાહાર વિહારાભ્યામ દોષાઃ હિ આમાશ્રયાઃ બહિર્નિરસ્ય કોષ્ઠાગ્નિમ જ્વરદા સ્યુર રસાનુગાઃ. બહુ સમજવા છે. બાળક જન્મે તો 7-8 મહિના સુધી માના સ્તનપાન ઉપર, એ વખતે તો પાણી પણ નથી આપતા, બાહ્ય ખોરાક પણ કઈ નથી આપતા, એટલું માતાનું સ્તનપાન એને કરાવી છે. અને એ સ્તનપાનમાં એ જન્મ્યો એના કરતા 7-8 મહિનાનું બાળક તમે જોશો તો વિકાસ થયેલો હોય છે, હાથ પગ હલાવતો થયો હોય છે, પડખા ફેરવતો થઈ ગયો હોય છે, ઓળખતો થઈ ગયો હોય છે. જન્મે ત્યારે નથી ઓળખતો, ત્યારે ધબકારાના આધારે, એની માતાના ધબકારા એને જે અંદર જે સાંભળ્યા હતા એના આધારે જ્યારે માં એને તેડે છે ત્યારે એને એક શાંતિ થાય છે કે આ મારું જાણીતું કોક છે. તો 7-8 મહિના સુધી દૂધ અને પછી અન્નપ્રાશન કરાવીને આપણે બાળકને જે ચાલુ કરાવીએ છીએ ધીમે ધીમે, હવે એના આધારે એનું પોષણ થઈ જાય. જગ્યાએ વાત છે, સનાતન સત્ય વાત છે. પણ કેવા પ્રકારનો આહાર એને ઉપયોગી અને કેવા પ્રકારનો ન આપવો જોઈએ, એ જે ભૂલો આપણે કરતા રહીએ છીએ ને કરતા આવ્યા છે ને થઈ રહી છે, એના થકી આ બધા રોગોના ઘર બનવાના ચાલુ થાય છે. આખી કોલોની બની જાય એવી પરિસ્થિતિ થઈ જાય. એટલે પછી આ બધું ક્યાંથી થાય? માનો દૂધ પણ પહેલા એને આમાશયમાં જ જતું હોય અને ખોરાક પણ પહેલા આમાશયમાં જાય. હવે આમાશય એટલે હોજરી, જેને આપણે કહીએ સ્ટમક કહીએ, એની પોતાની અગ્નિ છે. જે મોંએથી ચાવીને જે ખોરાક આમાશયમાં આવ્યો, એ ચાવીને એને નરમ કરીને આમાશયમાં આવ્યો. એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે કહીએ છીએ પાચક અગ્નિ,
એ અંદર હોય જ છે, પણ જ્યારે આપણે મિથ્યા આહાર વિહાર કરીએ ત્યારે એ પાચક અગ્નિ આહારના આધારે કા મંદ પડે છે અને કા વૃદ્ધિ થાય છે. જો પિત્તકર ખોરાક લઈએ તો વૃદ્ધિ થાય, અને જો ભારે ખોરાક લઈએ, ચીકણો ખોરાક લઈએ, ધીમેથી પચે એવો ખોરાક લઈએ તો મંદ પડે. હવે એ પછી ત્યાંથી એ જે આમજન્ય વિકૃતજન્ય જે સ્થિતિ હોય છે એને, કારણ કે હોજરીમાં જ સૌથી પહેલો રસ બને છે. હવે એ રસ જે છે એ આમયુક્ત હોય, એ રક્તની સાથે ભળીને શરીરમાં ફરવાનો ચાલુ થઈ જાય છે, એટલે એ દોષ આખા શરીરમાં ધીમે ધીમે પ્રસરતો માથાના વાળથી માંડીને પગના નખ સુધી સફર કરવાનો ચાલુ થઈ જાય છે. અને જ્યાં એને અવકાશ મળે છે, જ્યાં એને જગ્યા મળે છે, ત્યાં એ અમુક જગ્યાએ સ્થિર થઈ જાય છે અને એ અંગોની વિકૃતિ ચાલુ કરે છે. હવે અધોમાર્ગમાં વિસર્જન, કોઈ પણ વસ્તુ બહાર કાઢવા માટે પગના સાથળથી નીચે કઈ છે જ નહીં, એટલે જ વાયુની શરૂઆત પગથી દેખાય. તમે જો કોઈ પણ વ્યક્તિને તમે જોશો ને તો વાયુની વૃદ્ધિ પગથી શરૂ થતી દેખાશે, અને કોઈ પણ રોગોની ગંભીરતા પણ પગ ઉપર સોજા આવવાના ચાલુ થાય એટલે દર્દીની ગંભીરતા ચિકિત્સક નક્કી કરી શકે છે. એવી જ રીતના ઉદ્ધવજત્રુમાં પણ જ્યારે મોઢા ઉપર થોથર આવે છે ત્યારે રોગની ગંભીરતા ચિકિત્સક સમજી શકે છે. આટલું સૂક્ષ્મ વિજ્ઞાન આપણા ઋષિ મુનિઓએ, કોઈ લેબોરેટરીની જરૂર નહોતી અને હતી પણ નહીં, તો પણ આટલું સૂક્ષ્મ વિજ્ઞાન આપણી સમક્ષ આપ્યું છે. આપણને આપણા રોગની ગંભીરતા પણ સમજાઈ શકાય એવી રીતના આપણને બધું જ માર્ગદર્શન શાસ્ત્રોમાં આપ્યું છે. પણ આપણી જે અમુક પ્રકારની વિચારસરણી અને જે આપણે પોતે પરિવર્તન લીધું છે એના ભાગરૂપે સાપ ગયા ને લીસોટા રહી ગયા જેવી સ્થિતિ આપણી થઈ છે. અને મૂળભૂત જે શાસ્ત્ર એ વખતે લેબોરેટરી હતી નહીં. હું આ 100-150 વર્ષ પહેલાની વાતની અનુસંધાનમાં બોલી રહ્યો છું. ત્યારે નિદાન શારીરિક રચના ઉપર શરીરમાં થતા ફેરફારોના લક્ષણો અને પ્રકૃતિ એને જોઈને નિદાન થતું. જીભ જોવે, જીભની ઉપર છારી આવી ગઈ હોય, સફેદ જીભ થઈ ગઈ હોય, અંદર નાના નાના ટપકા દેખાતો હોય, જીભ ઉપર ફોડલીઓ થઈ હોય, એના ઉપરથી નિદાન થઈ જતું કે આને ક્યાંની તકલીફ છે. જીભની સાઈડની ધારોમાં જ્યારે ગરમી દેખાય ત્યારે કયા અંગનો રોગનું નિદાન થયું છે અથવા કયા રોગ તરફ દર્દી જઈ રહ્યો છે એ પણ ખ્યાલ આવી જતો. આ બધું આપણા શાસ્ત્રોમાં આટલું ઝીણવટભર્યું આપણને આપ્યું છે, પણ કાળક્રમે આપણે પણ સ્વીકારવા તૈયાર નથી. એવું આપણા આજના વેબિનારમાં નથી કહેતો, પણ જનમાનસમાં એક એવી અસર થઈ ગઈ છે કે લોકોને મૂળભૂત જે શાસ્ત્રોમાં વિધાઉટ એની કોઈ પણ રિપોર્ટ વગર પણ આંખ જોવે, આંખમાં પીળાશાહી, લાલાશાહી આંખની અંદર જ્યાં દેખાતી હોય તો તરત. અને તમને એક બીજી વાત કરું, દર્દીનું અવસાન થાય ને ત્યારે ડોક્ટર એની આંખની કીકીમાં ટોર્ચ મારીને આંખને દબાણ આપીને નિદાન કરી લે છે કે આનામાં પ્રાણ છે કે નહીં. તો એ વિજ્ઞાન આવ્યું ક્યાંથી? એ વિજ્ઞાન આપણા આયુર્વેદનું છે. માફ કરજો, આ બધું જ આપણા શાસ્ત્રોમાં આપેલું છે, પણ આપણે એને વિસરવા માટે ચાલુ થઈ ગયા છે. આપણે એમાં વિશ્વાસ નથી કરતા. એમાં વૈદો બિચારા શું કરે? વૈદો પાસે જ્ઞાન છે, પણ વૈદને પૂછવા જવા વાળા પણ બહુ ઓછી સંખ્યામાં માણસો છે. આ એક બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે. અને ઉગતો સૂર્ય પૂજાય અને ઉગતો રોગ દબાય, આ જે વાત કીધી છે ને આયુર્વેદમાં,
એ જો કોઈ સારા વૈદ પાસે, નજીકના અનુભવી વૈદ પાસે તમે પહોંચી જાઓ ને, તો એ તમને ગંભીર દિશા તરફ જતા શરીરને રોકીને વારીને આ મહેનત કરવી પડશે. પથ્યપાલન સાથે, ઔષધ નિયમિતતા સાથે, થોડી ધીરજ રાખીને, તો ગંભીર રોગ તરફ જતા રોગો તરફથી તમને પાછા વાળવામાં એ જે મહેનત કરશે ને, પણ તમારી ધીરજ હોવી જોઈએ, તમને વિશ્વાસ હોવો જોઈએ. અને એક જ વસ્તુ, ગાય વારે ગોવાળ. કોઈ એવું માનવું નહીં કે આ વિદ્વાન છે, કે આ મોટો છે, કે આનું આમ છે. વિદ્વતા અનુભવથી આવે છે, અભ્યાસથી નથી આવતી. ડિગ્રી તો બધાય લે છે, પણ અનુભવ અને એનો અંદરનો આત્મા એ એના ધર્મ સાથે જોડાઈને જ્યારે ચિકિત્સા કરવા દર્દીનો કેસ હાથમાં લે છે ને, તો એને સમય આપવો જોઈએ. અને એક બીજો નિયમ યાદ રાખવો કે દવા કોઈની પણ લો તમે, પણ જો તમને શરીરમાં સારું લાગે તો માનજો, નુકસાન નથી ને, અટકી ગયું ને, તો માનજો કે દવાનું અને નિદાનનું એનું પાસું કંઈક ઉપયોગી છે. હા, સમય લાગે આયુર્વેદમાં, કારણ કે આયુર્વેદનો એક ઇંગ્લિશમાં હું સૂત્ર જે મેં પોતે અનેક જગ્યાએ આ વાપર્યો છે, અહીંયા એકાદ બે વાર વાપર્યો હશે, પણ આજે હું ફરી કહી દઉં છું. એલોપેથી treats the organ while Ayurved regulates the whole body. એટલે તમારા શરીરની અંદર જે અંગો પર વિષમતા આવી છે, પહેલા તો આ ઔષધો એને પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે કામ કરે છે. અને એટલે લોકો એવું લોકભોગ્ય ભાષામાં કહેતા હોય છે કે આયુર્વેદમાં ધીમું પરિણામ આવે. અલ્લા ભાઈ, તમારું શરીર આખું જે બગડ્યું છે એને પૂર્ણ સ્થિતિમાં પાછું સ્વસ્થ કરવા માટે તમામ દોષોને કાઢીને જ્યાંથી એનું નિકાલ કરવાનો છે, વિસર્જન કરવાનો છે, અને જે વિષમતામાંથી સમતા તરફ તમારું શરીર આવે, પછી તમારા શરીરને એ સ્વસ્થ કરી બતાવશે. પણ એટલી ધીરજ આપણી ખૂટી ગઈ છે. એમાં હું આપણી એટલા માટે બોલી રહ્યો છું કે મારા પણ પરિવારમાં આ પ્રશ્નો મને નડતા હોય છે. એક માન્યતા એવી થઈ ગઈ છે કે ગોળી ખાધી કે ઇન્જેક્શન લીધું ને આપણો દુખાવો આપણો નીકળી ગયો, પણ એવું નથી હોતું. એવા 2 મહિના 4 મહિના દવા ગોળી લીધા પછી પણ, દવા બંધ કર્યા પછી, અથવા તો સુધારાની બદલે રોગ આગળ વધી ગયો હોય અને નુકસાન થયું હોય, ત્યારે આયુર્વેદમાં સીધે સાધું દવા અને નિદાન જો બરાબર નહીં હોય તો તરત તમને કંઈક લક્ષણ દેખાશે. જો નિદાન અને દવા સારી હશે તો તમારા લક્ષણને એકવાર બ્રેક વાગી જશે. પછી કેટલો સમય લાગશે એ તો તમારા રોગની ગતિ અને તમારી સ્થિતિ ઉપર અને ઋતુને ઘણું બધું અંદર જોડાયેલું હોય છે, એના આધારે. પણ આ એક સાચી ઊંડાણભરી મેં મારા યથાયોગ્ય પ્રયત્નથી પત્રે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આ શ્લોકનું જે ઉત્તરાર્ધ છે એ ઉત્તરાર્ધનો થોડો ખુલાસો આપી દઉં કે કોષ્ટાગ્નિ શબ્દ આવ્યો એટલે કોષ્ટમાંની અગ્નિની અંદર જે વિષમતા આવે છે અને એ જે રસ સાથે ભળી અને અંગોના છેલ્લા કોષ સુધી એ દોષ સાથેનો પ્રવાહ સેલ્યુલર લેવલે પહોંચે છે, કોષના લેવલે. અને એ કોષમાં જે વિકૃતિ ત્યાંથી આવે છે, અને એ મહિલા રોગો જેટલા છે, જે સેલ સાથે જોડાયેલા રોગો છે, એમાં જે આજની પરિસ્થિતિમાં જેટલી સંખ્યાઓ દર્દીની છે એટલી આજથી 100 વર્ષ પહેલા નહોતી. અભ્યાસ કરીને જોઈ લેજો, આંકડાકીય રીતે જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે. એટલે આ જે ધીમે ધીમે કાળક્રમે આ જે ગતિ પકડીને આખા શરીરમાં છેલ્લા કોષ સુધીની સ્થિતિ સુધી પહોંચીને જે વિકૃતિ આપે છે ને જે રોગોની શૃંખલા આપે છે, એ સમજી શકાય. જેને મેં ધ્યાનથી કીધું હતું, ધ્યાનથી સાંભળજો. જે સમજ્યા હશે એને ઘણું બધું ખબર પડી જશે.
અને બધા બુદ્ધિશાળી છો, બધા સમજો છો એટલો મને વિશ્વાસ છે. તો રાત્રે પણ, કાલે પણ એકાંતમાં બેસીને મારા વક્તવ્યને વાગોળજો અને જ્યારે યુટ્યુબમાં મુકાય ત્યારે પણ પુનઃ એકવાર સાંભળી લેજો. તમારી દ્રષ્ટિ અને તમારી દિશા બંનેને બદલવા માટેનું મનોમંથન આપને થશે એવો પ્રયત્ન મેં કર્યો છે. હું એવી આશા નથી કરતો, પણ મેં પ્રયત્ન એવો કર્યો છે. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેમણે આજે આયુર્વેદના જે સુભાષિતો અને સૂત્રોનું વિશ્લેષણ સરસ રીતે કર્યું. કેટલાક શ્લોક જ આજે લીધા છે, પરંતુ જે શ્લોક લીધા છે એનું સરસ મજાના શ્લોક લીધા છે. પ્રકૃતિ વિશે માહિતી આપી, વાત પિત્ત ને કફ વિશે, દોષ દુષ્ય વિશે પણ માહિતી આપી. વાતનું જે પ્રાધાન્ય છે, કફ અને પિત્તને જે લઈ જવાનું કાર્ય છે એ વાતનું છે, વાયુનું છે. વાયુ વિના કફ અને પિત્ત તેમજ મલ અને ધાતુઓ પણ પાંગળે છે. તો સરસ વક્તવ્ય રહ્યું. ઉર્ધ્વજત્રુ, મધ્યજત્રુ અને અધોજત્રુ વિશે માહિતી આપી. વાતથી 80 પ્રકારના રોગ, પિત્તથી 40 પ્રકારના રોગ અને કફથી 20 પ્રકારના રોગો વિશે પણ સમજૂતી આપી. સાધ્યતા કેટલી છે, પિત્તના રોગો કેટલા સાધ્ય, કફના કેટલા સાધ્ય છે, વાયુના કેટલા સાધ્ય છે, એના વિશે પણ સરસ માહિતી આપી. ઠક્કર સાહેબ, સરસ વક્તવ્ય. હવે જે વાયુ, એક જ મોટો સવાલ છે, એટલે કે વાયુથી 80 પ્રકારના રોગ થાય, પિત્તથી 40 પ્રકારના અને કફથી 20 પ્રકારના, એટલે કે 80 ને 40, 120, 140. તો આ બધા જે ત્રણેય પ્રકારના જે દોષથી થતા રોગો છે, એટલે કે વાતથી, પિત્તથી અને કફથી, તો એને કયા પ્રકારના રોગ કહેવાય? અને આ સિવાય પણ બીજા ઘણા બધા રોગો થતા હોય, તો એને કયા પ્રકારના રોગ છે જે, તો એના વિશે સમજૂતી આપો. હા, હવે આ જે મેં કીધા ને 80, 40 અને 20, એને આયુર્વેદમાં રોગોની ગણનાના 2 ભાગ પાડ્યા છે. એમાં 80, 40 અને 20 જે છે એ નાનાત્મક રોગો, એટલે તમારી પ્રકૃતિ અનુરૂપ. માનો કે વાયુ પ્રકૃતિની વ્યક્તિ છે અને વાયુ વધે એવો ખોરાક ખાધો, અથવા વાયુ બેલેન્સમાં ન રહ્યો અને ઘટે એવો ખાધો, અથવા તો વિપરીત ખાધો, વાયુનું વિપરીત પિત્ત, ઘટે એવું એટલે કફ. હવે આ પરિસ્થિતિમાં એના જે રોગો થાય ને, તો એ નાનાત્મક રોગો કહેવાય. એટલે જો એને વાયુકર ખોરાક વધારે ખાધો, પ્રકૃતિ પણ વાયુની અને ખોરાક પણ વાયુનો, તો એ ઘડાની અંદર જેટલી વાયુની ક્ષમતા હતી એટલું તો એના શરીરમાં આવી જ ગયું હતું. હવે વાયુકર ખોરાક ખાધો, વાયુકર પ્રવૃત્તિ કરી, વિહાર પણ એવો જ કર્યો, અને એને રોગ આવશે તો પણ વાયુની પ્રધાનતા વાળો આવશે. હવે એ રોગમાં એને પાછું પાડવું મુશ્કેલ બને. કેમ કે પ્રકૃતિ અને એની જે માપ હતું એનાથી વૃદ્ધિ થઈ. હવે ઘટાડવા માટે મહેનત વધારે કરવી પડે, કારણ કે ટકાવારી 100% હતું એની પાસે, અને 100%માંથી 140 કે 130 પહોંચી ગયા, એટલો વાયુ વધી ગયો. હવે વાયુ વધારવા માટે વાયુની વિપરીત દવા કરવાની થાય, જે વાયુને હરે એવી. તો ઓલરેડી પહેલું તો પિત્ત અને કફ તો એના શરીરમાં ઓલરેડી ઘટ્યો, ત્યારે વાયુ વધ્યો.
એ જે ઇમ્બેલેન્સ થાય છે ને, એટલે એની ચિકિત્સા કરવામાં સફળતા બહુ ઓછી મળે છે, અથવા તો બહુ ધીરજ રાખીને લાંબા સમયે મળે છે. પણ એ જ વાયુ પ્રકૃતિના વ્યક્તિએ જ્યારે પિત્તકર ખોરાક ખાધો તો પિત્તની હંમેશા વિપરીત દવા શીત થાય, પણ એ શીતમાં સ્નિગ્ધતા ના અપાય. હવે સ્નિગ્ધતા બેમાં હોય, ઘીમાં ને તેલમાં, તો એમાં નક્કી કરવું પડે કે એને તેલથી, એટલે જ વાયુની ચિકિત્સા તેલથી થાય છે. અને એટલે જ વાયુના રોગો વાળાને અભ્યંગ, સ્નેહન, સ્વેદન આ ચિકિત્સામાં જોડાયેલું છે. આ નાનાત્મક રોગોની વાત છે કે એક જ દોષ અને એક જ દોષ સાથેના હીન, વૃદ્ધિ અને મિથ્યા. હવે એનાથી વધારે જ્યારે બીજા પ્રકારના રોગો આવે, મિશ્રિત દ્વંદ્વ પ્રકારના, અથવા પ્રકૃતિ દ્વંદ્વ પ્રકારની હોય અને રોગ એ દ્વંદ્વ પ્રકારનો એને આવે, ત્યારે એ નાનાત્મક અને સહજ, એ બધા સહજ રોગોમાં છે. સહજ એટલે કારણ કે એમાં પહેલેથી જ વિરોધાભાસ વાળી પરિસ્થિતિ એના શરીરમાં છે. બે પ્રકારની સંયોજનથી એનું બંધારણ છે. બંધારણ બેલેન્સમાં હતું, પણ કોઈ એક તરફ વધારે કર્યું ને એક તો સામે બીજું ઘટવાનું જ છે. આપણે એક ડબ્બો છે, એ ડબ્બામાં 5 વસ્તુ મૂકી છે, તો 5માંથી દબાવીને બીજું એક ભરીશું તો પેલા 5ને નુકસાન તો થવાનું જ ને, કારણ કે એ 5 માંડ ગોઠવાઈને ડબ્બામાં હતું. તો એ જે છઠ્ઠું અંદર આવે છે, એટલે વૃદ્ધિ કે મિથ્યા કે ક્ષય, એ જે અંદર બીજી રીતે જોઈએ તો ટ્રેનની સીટમાં 3 જણની બેસવાની જગ્યા હોય, પણ ટ્રેનનો ડબ્બો ભરચક હોય અને કોક માણસ દયાળુ હોય ને એમ કે ભલે થોડું આવી જતો હોય, એટલે સહેજ જગ્યા આપે તો ધીમે ધીમે 2 હાથ ધીમે ધીમે પોરા કરશે, પગ પોરા કરશે, ધીમે ધીમે પોતાનું સ્થાન ઘર કરી લેશે. આ જ પરિસ્થિતિ આપણા શરીરમાં થાય છે. હવે આ જે છે ને એ સહજ રોગો, એમાંય દ્વંદ્વ પ્રકૃતિના સહજ રોગો, એમાં દર્દી ભીસાતો ફરે છે. અને એટલે જ દર્દી આપણને ઘણીવાર કહેતા હોય, હવે સહજ રોગોની યાદી આપણે જોઈએ ને તો લગભગ 1200 થી ઉપરની યાદી છે. 1200 રોગોના નામ છે. મેડિકલ સાયન્સે જે રીતે આપણને આપ્યું એના આધારે એવું કહ્યું છે. પણ આપણે તો 3 જે કીધું છે, કફ, વાત, પિત્ત અને રજસ અને તમસ મનોભાવો, એનામાં જ આપણું બધું આવી જાય છે. પણ નાનાત્મક એટલે એક અને સહજ એટલે દ્વંદ્વ જ. આટલું ખાલી વેદ રેખા શાસ્ત્રમાં મૂકી અને એ આપણે જ્યારે ના સમજીએ ત્યારે ઘણા દર્દી એમ કે અમે તો ગમે ત્યાં દવા કરાવવા જઈએ એટલે અમને કંઈક ને કંઈક રિએક્શન આવે છે, અમને દવા માફક જ નથી આવતી. કારણ કે એની પ્રકૃતિ દ્વંદ્વ જ છે. એ નિયમ આયુર્વેદમાં છે કે દ્વંદ્વ પ્રકૃતિના વ્યક્તિની ચિકિત્સા કરવા માટે જે આપણે રસ, ગુણ, વીર્ય, વિપાક અને પ્રભાવની જે આપણને યાદી આપી છે, 20 ગુણ બતાવે છે, ગુરુ, લઘુ, ઉષ્ણ, શીત, આ જે છે એ ચિકિત્સામાં ગુણ અને આ જે રસ, ગુણ, વીર્ય, વિપાકનું જે જ્ઞાન આયુર્વેદમાં આપ્યું, કારણ કે આહારમાં પણ એ ગુણ છે અને ઔષધમાં પણ એ જ ગુણો છે. એના આધારે જે ચિકિત્સા આપણે કરીએ છીએ ને, એમાં આયુર્વેદ વાળો કદાચ પરિણામ આપીને પૂર્ણ બતાવે છે, પૂર્ણતા, સક્ષમતા બતાવી શકે છે. આ મારો અંગત વિશ્વાસ સાથેનો મેં મત મૂક્યો. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. કફ પંગુ, પિત્ત પંગુ, એના વિશે તો સરસ. બરાબર. તો વાયુમાં ખાસ કરીને જે અપાન વાયુ છે, અપાન વાયુ દૃષ્ટિ થાય તો અલગ ઘણા રોગો થતા હોય છે. તો અપાન વાયુનું ખાસ જે મહત્ત્વ છે એ થોડુંક જણાવો. કેમ કે મલ વિસર્જન હોય, મૂત્ર વિસર્જન હોય કે અન્ય પણ ઘણા બધા કાર્યો જે
અપાન વાયુને કારણે થતા હોય છે. ઠક્કર સાહેબ. હાજી, બહુ સરસ પ્રશ્ન કર્યો અને મારા પ્રયત્ન આપ સમજી શકો અને હું સમજાવવામાં કદાચ પરીક્ષામાં પાર ઉતરું એવી ભાવના સાથે આપણે ઘણીવાર એક બહુ સીધી શરૂઆત આપણે કરીએ સમજાવવાની. તો ઘણીવાર આપણે કોઈ સફરમાં હોઈએ, કોઈ પ્રસંગમાં બેઠા હોઈએ અથવા તો કોઈ એવી જગ્યાએ બેઠા હોઈએ, સાધનામાં બેઠા હોય, પૂજામાં બેઠા હોય કે સફરમાં હોઈએ કે કોઈ એવી જગ્યાએ બેઠા હોઈએ અને આપણને મૂત્ર વિસર્જન કરવાની હાજર વેગ આવ્યો છે અથવા તો મળ વિસર્જન કરવાનો વેગ આવ્યો છે. એ વેગ આવ્યો, ઊભા થવાતું નથી, થોડી વાર દબાઈ રાખ્યો અને પછી સહેજ એમ લાગ્યું કે હવે નથી જ રહેવાયું અને આપણે એનું વિસર્જન કરી દઈએ છે અને જેવું એ વિસર્જન થઈ જાય છે એટલે આમ અંદરથી હાશકારો નીકળે, હા હવે સારું લાગે છે. તો એ અપાન આ બધાના અનુભવમાં આવ્યું હશે. એ અપાનનો વેગ જે છે એ ધક્કો મારીને જે આપે છે અને વેગ ધારણ કરાવે છે અને એટલા જ માટે કીધું છે ન વેગ ધારીએ. હવે આ જે વેગ ધારણ કરાય એટલે વાયુ શું થાય? જો તમે એને ના કરો તો વાયુ તો વેગ કરવા બેઠો છે, પછી મળ સુકાય. મળ સુકાય એટલે ગાંઠો થવા માંડે, એટલે પછી 2 કલાક પછી તમે એ બેસી જાય, તમને સારું લાગે કે ના હમણાં ચાલશે 2 કલાક આ બધું પતે પછી, પણ પછી તમને એ વેગ નહીં આવે અને જ્યારે ફરી વેગ આવશે ને ત્યારે તમારો એ જ મળ પેલા વાયુએ સૂકવી નાખ્યો હોય છે ને એટલે એ ઉતારવામાં તકલીફ કરે છે અને ત્યાંથી આ શરૂઆત થાય. એટલે વાયુ કરતા છે. યોગની ભાષામાં પણ ઉદ્ધવગમન જે કરવાનું કીધું છે સાધનામાં, એ પણ મૂળ સ્થાન જે કીધું છે મૂળથી, એ પણ આ જ જગ્યા છે. ત્યાંથી એકલા વાયુને ઉપર લઈ જવાની વાત છે, પણ એની સાથે જો કંઈક બીજું પડી ગયું તો એમાં યોગીને પણ બીમારીઓ આવે છે. એટલે કુદરતે જે પ્રક્રિયા મૂકી છે શરીરના નિયંત્રણ માટે, અપાન વાયુ, અને હું અગાઉ ઘણીવાર બોલ્યો છું અને મારા પેશન્ટોને પણ કહું છું ને અહીંયા પણ હું બોલ્યો છું કે જ્યાં સુધી શરીરમાં મ્યુઝિકલ સિસ્ટમ અપાનની ટી ટા ટું ટું જે બી હોય એ જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી એટલું માનજો કે હજી મારું શરીર એટલી કક્ષાએ બગડ્યું નથી. પણ જે દિવસે એક 24 કલાક પણ અપાન વાયુ ન છૂટ્યો ને તો સજાગ થઈ જવાનું કે ક્યાંક ગડબડ અંદર શરૂ થઈ છે. અને જેટલાને હાર્ટ એટેક આવ્યો છે કે જેટલાને અમુક રોગો આવ્યા છે એને તમે ઇતિહાસ પૂછશો ને તો એ તરત કહેશે કે મેં ધ્યાન નથી આપ્યું, પણ હારું 2-4 દિવસથી થોડુંક પેટમાં ગડબડ હતી, પેટમાં મજા નહોતી આવતી, ઝાડો બરાબર નહોતો ઉતરતો, આવા શબ્દો કહેશે. હવે અપાન જ્યારે બગડે ને એટલે અપાનની ઉપર જે આપણે ડાયાફ્રામ હોય છે એ અપાનની ડાયાફ્રામનો લયબદ્ધ પ્રક્રિયા એ અપાનનું પેલો કે ને પંખો છે. આપણે જે પહેલાના જમાનામાં ભઠ્ઠીઓ જે કરતા ને તો વીંજણો કહો કે એક બફર જેવું આવતું, આમ ઊંચું નીચું કરતા અને એની અંદરથી હવા થતી ને ભઠ્ઠી તેજ થતી, એવું થતું. તો એ આ શરીરમાં પણ ડાયાફ્રામ આપ્યું છે. એ ડાયાફ્રામ ઊંચું નીચું થતું હોય, જ્યારે ઊંચું જાય ત્યારે ફેફસાને ધક્કો મારી અને ઉપરની ગતિ બરાબર ચલાવડાવે અને નીચે જાય ત્યારે અપાનની અંદર પ્રવૃત્તિનો વેગ વધે. આ ડાયાફ્રામ નિયંત્રણ કરે છે. હવે ત્યાંથી ડાયાફ્રામની નીચેના ભાગમાં જે છે એ બધા 3 અંગો જે છે અગત્યના, ત્યાં ગડબડ ચાલુ થઈ એટલે એની અસર મૂત્રમાર્ગ ઉપર આવે, બ્લેડર ઉપર આવે, મૂત્રાશય જેને કહેવાય.
ત્યાં પણ એ ગડબડ ચાલુ થાય. એટલે કાં તો મળ વિસર્જન માર્ગમાં એક્સક્રીટરી ઓર્ગન જેને આપણે કહીએ ત્યાં ક્યાં રોગ આવે અને કાં તો મૂત્રજન્ય રોગો આવે. આ બે અહીંથી શરૂ થાય. પછી સમાન નાભીની આજુબાજુ ત્યાં ગડબડ થાય. એટલે લીવર, પેન્ક્રિયાસ અને ગ્રહણી એનું જે જંક્શન છે નાભીની પાછળ ત્યાં ગડબડ શરૂ થાય. અને ત્યાંથી પછી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધું જે પ્રકૃતિ અને જે સ્થિતિ એના આધારે એ રોગો આવે. પછી ધીમે રહીને એ હૃદય તરફના પ્રવાહને તકલીફ કરે. એટલે હૃદય ભારે થવા માંડે, બેચેની લાગે. જો પાચન અગ્નિ મદ હોય તો સ્થૂળતા વધવા માંડે, કોલેસ્ટ્રોલ આવે, આ બધું થાય. એના પછી કોમામાં પડી જવું, બેભાન થઈ જવું, લકવા મારી જવું, આ બધી સ્થિતિ ઉદ્વગ રોગો સાથેના ચેતાતંતુ સુધી એ વાયુ જ્યારે ધક્કો મારતો મારતો ઉપર સુધી પહોંચી જાય ત્યારે આ હવે એમાં જે દોષ અને પ્રકૃતિ એની વિષમતા એના આધારે જો પિત્ત સાથે વાયુ પિત્તને ઉપર લઈ જાય તો અલ્સર, ચાંદા, આ બધા રોગોની લાઈન બતાવે. જો એની સાથે કફ લઈ જાય તો કોલેસ્ટ્રોલ, હૃદય રોગ, બહેરાપણું, આંખે દ્રષ્ટિ નબળો, કોમા, લકવા, આ બધું થાય. કારણ કે એકલો વાયુ જો શુદ્ધ હોય તો કોઈ તકલીફ જ નથી. પણ વાયુની સાથે આ બેમાંથી એક ખેંચીને એની સાથે લઈ જાય, હાથ પકડીને, અને એ માથાના વાળ જેટલી નસોમાં થઈને એ પ્રવાહ ચાલતો હોય. હવે કફ ગાઢો હોય, પિત્ત એસિડિક હોય, વાયુ તો દેખાતોય નથી, એક્સરે માં નથી આવતો, સીટી સ્કેન માં નથી આવતો, ફિગર આવે છે પણ વાયુનું પ્રમાણ નથી આવતું એમાં, એ તો દેખાતો જ નથી, અદ્રષ્ટ છે. એટલે આ સ્થાન ભ્રષ્ટની જે આયુર્વેદમાં વાત કરી છે ને એ આના અનુસંધાને કરી છે. અને એના આધારે પછી રોગો આવે અને એ જ રોગોની શૃંખલામાં દર્દી ભીસાતો આર્થિક નુકસાન, પારિવારિક નુકસાન, સામાજિક નુકસાન, દેવું કરીને પાછા વળવા માટે મહેનત કરે ત્યારે. અને એટલે જ આયુર્વેદમાં 3 પ્રકારના રોગોનો અપરાધ બતાવ્યો છે. એ આવશે, હજી બીજી શૃંખલા કરીશું ત્યારે એ પણ બતાવીશું. અને એવું જ આયુર્વેદમાં કીધું છે કે ઋણ શેષ એટલે દેવું, અગ્નિ શેષ એટલે અગ્નિ, એક નાનું એવું તણખલું પણ જો અગ્નિનું હોય, અને રોગ શેષ જો રહી ગયો હોય ને તો એ પુનઃ એમાંથી વિકરાર બનીને પાછું એ મોટું સ્વરૂપ ધરે. આવું પણ આયુર્વેદમાં ચરકે લખેલું છે. એટલે આ પિત્ત પંગુ, કફ પંગુ, કારણ કે વાયુ એને ધક્કો મારી લઈ જાય છે. એ બે તો પાંગડા જ છે, પોતાની સાથે ખેંચીને લઈ જાય. એટલે જ પિત્ત પંગુ, કફ પંગુ, પંગુ મલ ધાત્વ, મળ અને ધાતુ એને પણ, કારણ કે રસ રક્તની સાથે જ ધાતુઓ બધી ફરતી હોય છે પોષણ માટે, એને પણ સ્થાનભ્રષ્ટ કરી નાખે છે. એન્ક્લિયો સ્પોન્ડિલાઇટિસ, હાડકાની ગાદીની વચ્ચે સુકાઈ જવું અને હાડકાનો કાર્ટિલેજનો ભાગ ત્યાં થઈ જવો અને ગાદીને પણ સૂકવીને એક સળંગ, મેરુદંડને સળંગ કરી નાખે. એન્ક્લિયો સ્પોન્ડિલાઇટિસ એ શું છે? આ દોષ જ્યાં ભેગો કર્યો છે એનો જથ્થો વધીને એને ખેંચીને ત્યાં લઈ ગયા, કારણ કે એની જગ્યા ત્યાં છે એટલે એ ત્યાં પહોંચે છે ને એવું થાય. ઘણાને હાડકાના જે સાંધાના હાલવા ચાલવાના ભાગ ઉપર ડીમચા જેવું થઈ જાય, હાડકું ઉપસી આવે. હવે અહીંયા પાછો એક નવો પ્રશ્ન આવે, વધવું અને ઉપસી આવવું. મેડિકલ સાયન્સ એમ કે આ હાડકું વધ્યું, પણ વધે નહીં, એની વચ્ચે હવા ભરાઈ અને એને ફૂલાવ્યું છે. જેમ ટાયરમાં હવા ફૂલાવે ને ફૂલે એવી પરિસ્થિતિ ત્યાં થાય છે. અને એ લોકો સર્જરી કરે છે તો સર્જરી કરીને ખાલી એ છેડો કાઢે તો એનાથી કઈ રોગ મટી નથી જતો,
બીજી જગ્યાએ થશે, કારણ કે શરીરની અંદરની પ્રક્રિયા બગડેલી છે. એ જગ્યાએથી કાઢ્યું તો 2, 4, 6, 12 મહિના 2 વર્ષે બીજી જગ્યાએ થશે. એ પ્રક્રિયા આપણે નથી સુધારતા. એ જ વાત મેં પહેલા શ્લોકથી શરૂ કરી હતી અને આ ઉદાહરણ સાથે વિરામ લઈશ. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. બીજું શુક્રવેગ કે શુક્રવેગ, પછી માસિક વેગ અને ત્રીજું પ્રસૂતિ વેગ. તો એના માટે પણ અપાન વાયુ જવાબદાર છે? હા, 100%. 100%. હું એટલા માટે કહું છું કે બાળક જ્યારે નીચે તરફ, એ વેગના આધારે સ્ત્રીએ જ્યારે 9 મહિના બાળકને પકડી રાખ્યું છે, પણ એ આંતરિક રીતે ફેરફાર આવ્યો અને પછી એને પ્રસૂતાની પીડા શરૂ થાય છે. હવે એ પીડા, એ પહેલી વાર એને બાળક જન્મ આપવાનો હોય તો કદાચ એને અનુભવ ન હોય, પણ એને અંદર ખ્યાલ આવે, કારણ કે એનું બાળક નીચે સરકતું હોય, એના અંગનો ભાગ થોડો અલગ રીતે ફેરફાર આવતો હોય અને એને ખ્યાલ આવી જાય અને એ ભાગ થોડો વિસ્ફાર થાય, ખુલે અને એ વેગના આધારે એને થાય. હવે એ પરિસ્થિતિ વાયુ જ છે કરતા, વાયુ જ એમાં કરતા છે. એવી જ રીતના મળમાં છે, એવી જ રીતના શુક્રમાં છે. હવે શુક્રમાં જો ગરમી તમારા શરીરમાં વધારે હોય તો જે નિયંત્રણ સાથે એનો સમ્યક સ્ત્રાવ થવો જોઈએ, એની બદલે ગમે ત્યારે ગમે ત્યાં થઈ જાય અને અતિ વેગવાન થઈ જાય. એટલે આ, અને જ્યારે પ્રોલેપ્સ ઓફ યુટ્રિયસ અને પ્રોલેપ્સ ઓફ એનસ, ઉર્ભ્રંશ અને યોનિભ્રંશ જે આયુર્વેદના શબ્દો છે, એમાં પણ આ વાયુએ જ્યારે એની વૃક્ષતાના આધારે એનું જે સંકોચન વિકાસનું કાર્ય છોડી દીધું હોય છે, ત્યારે એ બહાર નીકળી ગયા પછી પાછું અંદર નથી જતું. સ્પાઝમિક મુવમેન્ટ એની બંધ થઈ જાય છે. તો એ પણ વાયુના આધારે, અને એમાં પણ વાયુની ચિકિત્સા કરવામાં આવે છે, પણ ચિકિત્સાનો ભેદ છે, પણ એ વાયુના આધારે થયું છે, એ એનું પ્રમાણ છે. અસ્તુ. બરાબર છે. બીજું એક ઉનવા, જે એના માટે પણ અપાન વાયુ દૃષ્ટિ જવાબદાર છે. ઉનવા, લઘુશંકા અને ગુરુશંકા, ઉનવા માટે પણ અપાન વાયુ જવાબદાર ગણી શકાય? ઠક્કર સાહેબ. હા હા, ઉનવા જે છે ને, જો શરીરની રચનાને સમજીએ ને તો થોડુંક વિસ્તારથી સમજમાં આવે. દરેક અંગને પોતાનો કાર્યભાર ઈશ્વરે આપ્યો છે. હોજરીનું કામ મુખમાંથી જે અર્ધપક્વ ખોરાક આવ્યો એની અંદર પાચક રસ ભેળવી અને એને વધારે નરમ કરવાનો, અને એ એટલો નરમ કરવાનો કે એ જ્યારે ત્યાંથી ગ્રહણીમાં, ડિયોડિનમ ને ગ્રહણીમાં જાય ત્યારે એને પરિપક્વ કરવા માટે જે લીવર, પેન્ક્રિયાસ અને ગ્રહણી, ડિયોડિનમ જેને આપણે કહીએ, એ ત્રણની અંદર અલગ અલગ સ્ત્રાવો ભેગા થઈને એને એકદમ પૂર્ણ માઇક્રોફાઇન નેનો પાર્ટિકલ્સમાં રૂપાંતર કરવાનું કામ ગ્રહણી, અને ત્યાંથી એ કામ ત્યાં સ્થગિત થઈ જાય છે એવું નથી કહેતો, પણ મહદ અંશે ત્યાં કામ પૂર્ણ થઈ જાય છે. પછી એબ્ઝોર્પ્શન શરૂ થાય છે, અને એ એબ્ઝોર્પ્શન ઇલિયમ, જેજુમ ત્યાંથી શરૂ થાય. હવે એની અંદર નાના આંતરડાની અંદર નાના નાના છિદ્રો હોય છે. જેમ બ્લોટિંગ પેપરમાંથી, ફિલ્ટર પેપરમાંથી જેમ આપણે શુદ્ધ વસ્તુ બહાર ફેંકીએ છીએ અથવા તો ગરાય છે, એવી જ રીતના એની પડદામાંથી પ્રવાહી અને પોષક ભાગ ખેંચાવાનો શરૂ થાય, અને જે અપક્વ રહ્યો છે અથવા તો થોડા નેનો ને પણ માઇક્રોમાં રહ્યું છે, તો
તો એને ધક્કો મારીને મળ તરફ લઈ જાય. હવે એમાં જે તમે ખોરાક લીધો ને એમાં પ્રવાહી ત્યાંથી જે એબ્ઝોર્બ થયું એ પાછું લીવરમાં ને કિડનીમાં જાય, અને લીવર કિડની છે ને એની અંદરના અમુક ભાગોને છૂટા કરવા માટેની પ્રક્રિયા 5.5 દિવસ કરતી રહે. હવે એ 5.5 દિવસની પ્રક્રિયા થાય એમાં જો એસિડિક હોય તમારો ખોરાક, તમારી પ્રવૃત્તિ, તો તમને એસિડિક સાથેના રોગો આવે. એટલે જે ગાઉટ, રૂમેટોઇડ આર્થરાઇટિસ અને આ બધું જે છે ને તમે જુઓ ડાયાબિટીસ, આ બધાને છેલ્લે કિડની ઉપર અસર આવે છે. આ ટૂંકમાં મેં તમને એક ઇશારો કર્યો કે આ રોગોના સાથે આ મૂત્રમાર્ગ સાથેનું પ્રક્રિયા જોડાયેલી છે ને એના આધારે આ બધું થાય છે. એટલે ઉલવા જે થાય છે એ પણ બહેનોને પોતાના શરીર પ્રમાણે આગ્નેય તત્વ વધારે હોય, એમાં વર્તમાન સમયમાં ખાનપાનમાં પણ વધારે એસિડિક ખાય, બેસવા ઉઠવાની પરિવર્તનવાળી જે નવી રહેણી કહેણી આવી ગઈ છે એ પણ એમાં એક થોડોક ભાગ ભજવે છે. એટલે ઘણા બધા પરિબળો છે અને એ બધું અવરોધ થાય છે. એ અવરોધ થાય અને એસિડનું પ્રમાણ જ્યારે વધારે ભેગા થાય ત્યારે ઊંઘવા થાય. એને યોગ્ય સમય મળે ત્યારે ઊંઘવાવાળી બહેનોને અમુક સમયમાં જ ઊંઘવા થતો હોય, પાછો 12 મહિના ના થાય, પણ એનો યથાર્થ સમય આવે ત્યારે એને ઊંઘવા દેખાય. અસ્તુ. બરાબર છે. બીજું ઊનવા થયો હોય કોઈને તો ત્યારે મૂત્ર ઔષધોની સાથે રેચક ઔષધો પણ ઉપયોગી થઈ શકે? હવે એની સાથે છે ને સાહેબ, આ પ્રશ્નનો જવાબ આપવામાં, કારણ કે એક વાત કહી દઉં સાહેબ, ઘણીવાર મારા વક્તવ્યની લોકો અલગ અલગ રીતે વાતો કરતા હોય છે. મને થોડીક માહિતી મળતી હોય ક્યાંકથી તો, એમ કે ચોપડીમાંથી જોઈને વાંચે છે ને એમને કઈ જ્ઞાન નથી. આવું એટલા માટે કહી રહ્યો છું કે આ મને જે સમજમાં આવ્યું છે ને, લોકોનું શબ્દો જે શુભચિંતક હોય એ કહે મને. હવે પરિસ્થિતિ શું થાય છે, અમુક રોગ સાથે ઊંઘવાના લક્ષણ જોડાયેલા છે. આ એક બહુ સ્પષ્ટ સમજવા જેવી વાત છે. અમુક રોગો સાથે ઊંઘવાના લક્ષણ જોડાયેલા છે એટલે એ ઊંઘવા વાળું લક્ષણ, હું એક ચિકિત્સક છું એટલે હું પેશન્ટને પૂછું છું કે તમને યુરિન ઇન્ફેક્શન આવે છે, અને જો પેશન્ટ હા બોલે એટલે મારી પાસે આખી યાદી છે, એટલે મારું 50% કામ થઈ ગયું. અને એ યાદીમાંથી હું એમને કહું કે આ રોગ છે, તમને આવું થાય છે, આવું થાય છે, હા જ બોલે એ લોકો, લગભગ ના નથી બોલતા. એટલે અપાન દૃષ્ટિ તો ખરી જ, પણ સાથે પ્રકૃતિ અંદર જોડાઈને જે થાય છે એટલે વાયુને સવળો બી કરવાનો અને પિત્તનું શમન પણ કરવાનું. આ રીતે જ્યારે કરવામાં આવે તો જ ઊંઘવાની ચિકિત્સા થાય. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ વક્તવ્ય આપ્યું, સરસ સમજૂતી આપી અને સરસ રીતે પ્રશ્નોના જવાબ પણ સરસ રીતે આપ્યા. વાત, પિત્ત ને કફ અને વાતની જે પ્રાધાન્યતા છે એના વિશે પણ સરસ વક્તવ્ય આપ્યું. ખૂબ ખૂબ આભાર. આયુર્વેદના સુભાષિતો અને સૂત્રોનું વિશ્લેષણ ભાગ 9માં સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી. સરસ સરસ.